નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અરકંઠી. તો આજના એપિસોડની અંદર આપણે ખાસ કરીને રીટ્સ અંગે ચર્ચા કરવાના છે અને આ મુદ્દો આજે આપણે કેમ લઈ રહ્યા છે તો તાજેતરમાં જે ફાઇનાન્સ બિલની અંદર અમેન્ડમેન્ટ આવ્યા છે એની અંદર રીટ્સને લઈને પણ થોડા બદલાવની વાત સામે આવી છે. તો આ કેટલા ઉપયોગી છે, કઈ રીતની એની અસર પડશે, કોણે રીટ્સ અંગે જાણવું જોઈએ, કોણ એની અંદર રોકાણ કરી શકે છે, આ તમામ પ્રશ્નો જે છે, આ જાણકારી જે છે આજે આપણે આપણા દર્શકો સુધી પહોંચાડવાના છે. અને આ માટે આપણો સહયોગ આપવા માટે અમારા સ્ટુડિયોની અંદર અમારા મહેમાન હાજર છે. એમની સાથે હું તમારી ઓળખાણ કરાવી દઉં તો આપણી સાથે છે કેવલ વાલમિયા, જેઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર છે ક્રેડાઈ MCHIના, અને સાથે જ મારી સાથે છે ઋષિ મહેતા, જેઓ છે ડાયરેક્ટર નીલ યોગ ડેવલપર્સના. તો આપ બંનેનું સ્વાગત છે CNBC બજાર પર. કેવલભાઈ, જે રીતે મેં અહીં આગળથી વાત કરી કે આજે આપણે આ મુદ્દો પસંદ કર્યો છે, આજે બદલાવ આવ્યો છે એને માટે, પણ તો આજે આપણે આ આખો રીટ્સનો સબ્જેક્ટ છે એને આપણે એક વિસ્તૃત જાણકારી દર્શકો સુધી પહોંચાડવી છે. તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે સૌથી પહેલાં તો રીટ્સ એટલે શું, રીટ્સને કઈ રીતે કામ કરે છે, તમે એની બેઝિક જાણકારી પહેલાં અમારા દર્શકોને આપો. ચોક્કસ રણાબેન, થેન્ક યુ ફોર હેવિંગ મી. પહેલાં તો આપણે સમજી લઈએ કે રીટ્સ શું છે. અત્યાર સુધી, એટલે હું એમ કહું છું 2019 પહેલાં સુધી કોઈ પણ માણસે જો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું હતું તો એક લાર્જ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એમને રોકાણ કરવું પડતું હતું, જેમાં ઘણા બધા પૈસાની જરૂરત પડતી હતી, જે કદાચ બધા જ માટે પોસિબલ ન હતું. સાથે સાથે રિયલ એસ્ટેટનું જે ઇન્વેસ્ટમેન્ટનું જે રિટર્ન્સ હતા એ પણ વધી રહ્યા હતા, પણ એમાં બધા જ લોકો જોડાઈ નહોતા શકતા કારણ કે ઘણા બધા રૂપિયાની લાગત પડતી હતી. તો 2019થી ગવર્મેન્ટે અંડર સેબી આપણે જે રીટ્સની જે સ્થાપના કરી છે, એ રીટ્સનું ફૂલ ફોર્મ છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. આ એક કંપની છે જે અલગ અલગ લોકો પાસેથી ફંડ ઉઘરાવીને, જેવી રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ કે જેમાં તમે દર મહિને અથવા એકી સાથે લમસમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અને એ એક ગ્રુપ છે, એક કંપની છે જે એ બધા જ લોકોના ક્યુમ્યુલેટિવ પૈસા ભેગા કરી અને એક મોટા ફંડમાં અથવા અલગ અલગ ફંડ્સમાં એનું રોકાણ કરે છે. એ જ મોડલ ઉપર રીટ્સનું સ્થાપના થઈ છે, જેમાં આપણે નાના લોકો અથવા જે લોકો પાસે હોલ્ડિંગ કેપેસિટી અથવા ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી લિમિટેડ હોય એવા લોકો પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક ક્યુમ્યુલેટિવ ઇન્વેસ્ટમેન્ટ છે, એ એક રિયલ એસ્ટેટમાં જ્યાં કેપિટલ આપણને રિટર્ન્સ મળવાની શક્યતા વધારે હોય ત્યાં એની ઇન્વેસ્ટમેન્ટની સ્થાપના થાય છે. અને ત્યારથી પછી એના જે રિટર્ન્સ મળે છે એ બધા જ રોકાણકારોમાં ઇક્વલી ડિવાઈડ થાય છે. એટલે એક બહુ સરસ કોન્સેપ્ટ છે તમે આમ જોવા જાઓ તો, કે જેમાં જે લોકોની લિમિટેડ કેપેસિટી હતી ઇન્વેસ્ટમેન્ટ કરવાની, એ પણ રિયલ એસ્ટેટના જે રોકાણનો જે ગ્રોથ છે એનો લાભ લઈ શકે છે. ઓકે, અને આની અંદર માત્ર કમર્શિયલને લગતા જ રોકાણ થઈ શકે છે એ રીતનું કંઈક હોય છે ને? ના જી, આમાં કેવું છે કે જેમ મેં તમને કીધું એમ કે જ્યાંથી રોકાણ સુરક્ષિત હોય તમારું, જ્યાં રોકાણ તમારું ગેરંટેડ હોય, એવી કોઈ પણ રિયલ એસેટ હોય કે બિલ્ડિંગ્સ હોય, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એમાં ડેટા સેન્ટર્સ પણ આવી ગયા, એમાં કમર્શિયલ બિલ્ડિંગ્સ પણ આવી ગયા, અને એમાં લીઝડ અપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સ પણ આવી ગયા. ઓકે, તો આ તમામ જે આપણે રિયલ એસ્ટેટ એસેટની વાત કરી છે, આ તમામની અંદર રીટ્સ દ્વારા રોકાણ થઈ શકે છે. અને સૌથી મહત્ત્વનો મુદ્દો જે નોંધનીય છે, એ બહુ જ મોટું રોકાણ તમારે નથી કરવું પડતું, અને જેમ મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે એક નાના યુનિટની અંદર ખરીદીને રોકાણ કરી શકીએ છીએ, તો આ એક રીટ્સ દ્વારા આ રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટ કરવાનો આ એક સરળ રસ્તો કે સરળ માધ્યમ રીટ્સ ચોક્કસથી બની શકે છે. ઋષિજી, હવે તમે અમને એ જણાવો કે રીટ્સની અંદર કોણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, ઝરના, થેન્ક યુ ફોર હેવિંગ મી બેક ઓન ધ શો. તો રીટ્સમાં એવું છે કે કોઈની પાસે પણ 10,000 થી 15,000 અગર રૂપિયા હોય અને ડીમેટ અકાઉન્ટ હોય તો એ રીટ્સની અંદર ઇન્વેસ્ટ કરી શકે. પહેલાં 50,000ની લિમિટ હતી અને 100 યુનિટની લિમિટ હતી. હવે એ લોકોએ સેબી ઓછી કરીને 10,000 થી 15,000 કરી નાખી છે. એટલે જેને પણ, જેમ કેવલે કીધું કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું છે પણ કરોડો રૂપિયા નથી કે લાખો રૂપિયા નથી જેનાથી ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકે, તો હી કેન ગો થ્રુ ધીસ રીટ મીડિયમ, કે લોકોના બધા 100,000 રૂપિયા જમા કરીને, instead of you directly investing in the real estate, the REIT will invest. એટલે સવાલ એ નથી કે કોણ ઇન્વેસ્ટ કરી શકે, સવાલ એ છે કે કોણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. આજે આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો વી શુડ નો દેટ વોટ વી આર ગેટિંગ ઇન ટુ. દેર હેઝ ટુ બી એક અલાઇનમેન્ટ હોવું જોઈએ કે તમને શું મળવાનું છે અને તમારી શું અપેક્ષા છે. આજે આપણને એમ લાગે કે રિયલ એસ્ટેટમાં આપણે પૈસા નાખ્યા
તો ડેવલપરોને 30% રિટર્ન મળે છે, અમુક વાર 50% રિટર્ન મળે છે. તો જો એ અપેક્ષાથી આપણે રીટમાં ઇન્વેસ્ટ કરીએ તો આપણે કદાચ એમાં આપણને ડિસઅપોઇન્ટમેન્ટ મળે. એના કરતાં રીટ્સ એના માટે છે જે ઇન્વેસ્ટ કરે છે અમાઉન્ટ અને રેગ્યુલર ફ્લો ઓફ એ લોકોને ડિવિડન્ડ્સ મળે કે ઇન્ટરેસ્ટ મળે. જો એવી અપેક્ષાથી તમે કરતા હો તો તમારે રીટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. આપણે ક્યારે પણ ઇક્વિટીમાં પણ ઇન્વેસ્ટ કરીએ તો આપણે 3 ચીજ ધ્યાન રાખીએ. એક તો તમારું રિસ્ક શું છે, બીજું તમારું રિટર્ન શું છે, અને ત્રીજું કે તમને આમાં એક્ઝિટ સ્ટ્રેટેજી શું છે, કે તમને એક્ઝિટ કરવું હોય તો તમને ક્યારે મળે. તો અગર તમને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે તો તમારે કોઈ પ્રોપર્ટી જોવી પડે, એનું ટાઇટલ ક્લિયર છે કે નહીં જોવું પડે, તમારે શું એરિયા છે, લોકેશન છે, તમારે બધું પોતે જોવું પડે. બિકોઝ રીટ ઇઝ ધેર એન્ડ રીટ ઇઝ સેટઅપ એઝ અ ટ્રસ્ટ, તો એમાં પ્રોફેશનલી બધું મેનેજ છે, એટલે તમારે એ રિસ્ક લેવાની જરૂરત નથી. અને સેબીનું એવું કેવું છે કે જે રીટ પાસે પૈસા હોય 80% ઓફ ધ મની હેઝ ટુ બી ઇન રેવન્યુ જનરેટિંગ એસેટ્સ. એટલે એ લોકો અંડર કન્સ્ટ્રક્શનમાં સિર્ફ 20% નાખી શકે. એટલે તમારું રિસ્ક એટલું ઓછું થઈ ગયું. જો રિસ્ક ઓછું થઈ ગયું તો રિટર્ન પણ ઓછું થઈ ગયું. એટલે જેને આ રેગ્યુલર રિટર્ન્સ જોઈએ છે એના માટે ધીસ ઇઝ અ એક્સેપ્ટેબલ લેવલ ઓફ રિસ્ક. હવે આપણે કહીએ કે રિટર્ન શું મળવાનું છે, તો લાઈક આઈ સેડ કે રિટર્ન રેન્ટલ yield ઇન્ડિયામાં કમર્શિયલ રેન્ટલ yield ઇઝ અરાઉન્ડ 7 to 8%, 8.5%, 9%. તો જેમ તમે કેવલને પૂછ્યું કે તમે રેસિડેન્શિયલમાં પણ કરી શકો, પણ રેન્ટલ yield ઓફ રેસિડેન્શિયલ ઇઝ અરાઉન્ડ 2-3%. એટલે ઇન્ડિયામાં 3 રીટ્સ આજની તારીખમાં છે. એક બ્રુકફિલ્ડનું છે, એક માઇન્ડસ્પેસનું છે અને એક એમ્બેસીનું છે. તો એ ત્રણેયનું અરાઉન્ડ yield ઇઝ અરાઉન્ડ 7 to 8%, એમ્બેસીનું અરાઉન્ડ 2-3% છે. ધીસ ફિગર્સ આર ઓફ ઓક્ટોબર 2022. સો યુ હેવ ટુ બેર દેટ ઇન માઇન્ડ કે તમને ઇન્વેસ્ટમેન્ટ અરાઉન્ડ 7-7.5% મળશે, પ્લસ ટેક્સ લાગશે, કારણ કે આમાં એ લોકોની મેનેજમેન્ટ ફીસ હોય. અને રિસ્કમાં તમે જુઓ તો વેકેન્સી રિસ્ક હોય, કારણ કે એ લોકો ઇન્વેસ્ટ કરશે એવામાં જ્યાં લોકો ભાડા ઉપર આવ્યા છે. હવે ભાડું તો ખાલી કરી જાય તો એનું શું રિસ્ક થાય, એનું શું ઇમ્પ્લિકેશન થાય. સો દેટ ઇઝ ધ રિસ્ક. અને થર્ડલી છે એક્ઝિટ સ્ટ્રેટેજી. તો સમજો હું કોઈ કમર્શિયલ પ્રોપર્ટી કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરું છું અને મારે વેચવું હોય તો મને કદાચ ઘણો ટાઈમ લાગે, કારણ કે કરોડ રૂપિયાની આઇટમ હોય કે લાખોમાં અગર મારે કરવું હોય તો આઈ મે નોટ ફાઇન્ડ ધ બાયર્સ. Because this is a REIT, so this is like a equity instrument. So it is easily tradable on the stock exchange. Again, SEBI mandates that every REIT has to be registered as a trust and has to be tradable on a stock exchange. So these are easily tradable. એટલે તમને આજે વેચવું હોય તો તમે કાલે વેચી શકો. પણ એમાં એક ચીજ જોવાવાળી એવી છે કે આટલું ઇઝીલી આમાં વોલ્યુમ નથી. એટલે જે રીતના આપણે જોઈએ એટલું વોલ્યુમ નથી. આજે તમને વેચવું હોય તો સામે કોઈ ખરીદવાવાળો પણ હોવો જોઈએ, બિકોઝ ઇટ ઇઝ બાય એન્ડ સેલ, ડિમાન્ડ એન્ડ સપ્લાય. સો યુ મે નોટ બી એબલ ટુ સેલ એઝ ઇઝીલી, but it is definitely more liquid than a real estate asset. So in terms of that, going through the REIT is easier. જેને સમજ ઓછી છે, જેને research નથી કરવું, જેને who wants to rely on the professionals who are doing this and who's happy with a 7 to 8% rental yield, અને જેને રેવન્યુ સ્ટ્રીમ ફિક્સ જોઈએ છે કે હર વર્ષે એને ડિવિડન્ડ આવશે, એને પૈસા આવશે. સો દેટ ઇઝ ધ રાઇટ કાઇન્ડ ઓફ પર્સન હુ શુડ ઇન્વેસ્ટ ઇન અ રીટ. ઓકે, તો રીટ્સમાં કોણે રોકાણ કરવું જોઈએ એનો એક સ્પષ્ટ જવાબ અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે. સૌથી મહત્ત્વની વાત કે તમે રિયલ એસ્ટેટની અંદર એક અસેટ એલોકેશન કરવા માંગો છો, તમે રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરવા માંગો છો, તો આ તમારે માટે એક ઉત્તમ સાધન બની શકે છે જ્યાં જોખમ તમારું જે છે રોકાણનું એ ખૂબ જ ઓછું છે. જે જોખમો છે એ પણ અમે તમને સમજાવ્યા છે, જે અહીંયા આગળ ઓછું જોખમ છે કઈ કઈ બાબતે, કે કાયદાકીય બાબતો જે તમારે રિસર્ચ કરવું પડે છે એવું અહીંયા આગળ કોઈ જોખમ નથી, કારણ કે આ ટ્રસ્ટ છે અને તમારા જે નાણાંનું જોખમ છે અહીંયા આગળથી ચોક્કસપણે ઘટી રહ્યું છે અને સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડેડ છે. તો આ તમામ જાણકારી તમારે માટે અમે અહીંયા આગળથી દર્શાવી છે. કેવલભાઈ, હવે આગળ એ જાણવું છે કે જે રીતે ઋષિલ પણ જણાવ્યું કે 3 રીટ્સ આપણે ત્યાં અહીંયા આગળથી કાર્યરત છે, પણ વોલ્યુમ થોડો ઓછો અહીંયા આગળ આપણને લાગી રહ્યો છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો રીટ્સના રિસ્પોન્સને? આપણે છે ને ઝરનાબેન આ વસ્તુને થોડી ગ્લોબલી સમજવી જોઈએ કે જેમ અત્યારે ઋષિભાઈએ તમને કીધું એમ કે ભાઈ જેની પાસે સમયનો અભાવ છે અથવા રિસર્ચનો અભાવ છે એ કરી શકે, પણ એ સિવાય પ્રોપર્ટી મેનેજમેન્ટ ઇઝ અ બિગ ટાસ્ક.
આજે હું કોઈ પણ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરું છું તો એને મેનેજ કરવી, એની ઉપર મારે મેન્ટેનન્સના જે રેગ્યુલર ખર્ચ કરવો, એ પણ એક બહુ મોટી વાત છે જે અસર કરતી હોય છે રોકાણકારોને. તો રીટ્સ તમને એનાથી એક તો બાકાત રાખે છે. તમારે મેન્ટેનન્સ, પ્રોપર્ટી મેન્ટેનન્સની અંદર તમારે બિલકુલ જોવાની જરૂર નથી, જે એક બહુ મોટો આમાં એસ્પેક્ટ છે. નંબર 2, જેમ તમે કીધું એમ કે ભાઈ હવે આનું ફ્યુચર પ્રોસ્પેક્ટ શું છે, કે આમાં કેમ અત્યારે આની વેલોસિટી ઓછી છે. તો આપણે સમજી લઈએ કે 2019થી રીટ જે છે એ ઇન્ડિયામાં ગવર્મેન્ટે એને કાયદેસર માન્યતા આપી છે અંડર સેબી. એટલે હજી એક ખૂબ જ નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, હજી એની ઉપર પબ્લિક અવેરનેસ નથી, હજી લોકો એના વિશે જાણવા માગે છે, એટલા માટે થઈને એની વેલોસિટી આપણને અત્યારે ઓછી દેખાઈ રહી છે. પણ તમે જો મારો અંગત મત હું તમને કહું તો મને એવું લાગે છે કે પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવા માટે એક સ્ટ્રક્ચર્ડ અથવા એક ચેનલાઇઝ રસ્તો છે આ, અને જેની અંદર પ્રોપર્ટી એલોકેશન તમે બહુ જ નાના એમાઉન્ટથી શરૂ કરી શકો છો. અને પ્રોપર્ટી એલોકેશનમાં આપણે એક ટાઈમ એવો જોયો હતો એક જમાનામાં કે જ્યારે એનું જે રોકાણ હતું એ ઘણું બધું વધારે હતું બીજા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં. જે પરિસ્થિતિ પાછી આવવામાં કોઈ પણ એવી શક્યતા નથી મને કે જે એવું નહીં થાય. હંમેશા આપણે એવું લાગી રહ્યું છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધી રહ્યું છે, જે રીતે અર્બનાઇઝેશન વધી રહ્યું છે ઇન્ડિયામાં, તો એ રીતે રિયલ એસ્ટેટનું જે રોકાણની સામે તમને જે એનું જે વળતર મળવું જોઈએ એ વધતું મને ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અને એવા લોકોએ જેની પાસે સમયનો અભાવ છે અથવા જેની પાસે સમજણનો અભાવ છે, એમણે ચોક્કસ રીટથી કરવું જોઈએ, અને એ થઈ રહ્યું છે. એમાં થોડાક સુધારા વધારાની જરૂર છે, જેમાં મને એવું લાગે છે કે સરકાર ઓલરેડી વિચારી રહી છે, અને સરકારે હજી થોડું વિચારવું જોઈએ કે એમાં કેવી રીતે આ ઇઝીયર કરવું લોકો માટે, અને કેવી રીતે લોકોનું રોકાણ સુરક્ષિત બનાવવું, એટલે લોકો નિર્ભયપણે એમાં રોકાણ કરી શકે. આઈ થિંક આવતા વર્ષોમાં રીટ વિશે જાગૃતતા વધવા પછી ચોક્કસ તેની વેલોસિટી વધવાની છે. ઓકે, તો અત્યારે આપણે રીટ્સના રિસ્પોન્સની આગળથી વાત કરી છે કે આ એક સ્ટ્રક્ચરલ માધ્યમ છે તમારા રોકાણ કરવા માટેનું રિયલ એસ્ટેટની અંદર, અને આની અંદર સમયની સાથે રોકાણ ચોક્કસ વધતા જશે. એક નવું માધ્યમ છે જે અત્યારે આપણે આવતું જોયા છે. 3 આપણે જો આપણા ભારત દેશની વાત કરીએ તો 3 અહીંયા આગળથી પ્લેટફોર્મ રીટ્સના રોકાણ માટે અવેલેબલ બન્યા છે. તો એની અંદર તમે પણ વધુ માહિતી લઈને રોકાણ કરવા ઈચ્છતા હોય તો ચોક્કસપણે કરી શકો છો. અને જે રીતે આપને જણાવ્યું કે 15,000 રૂપિયાનું ઓછામાં ઓછું રોકાણ અહીંયા આગળથી કરી શકાય છે. તો રીટ્સ અંગે આપણે ઘણી બધી માહિતી હજી મેળવવાની છે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા બ્રેકનો. તો અહીં લઈશું એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે પાછા મળીને ચર્ચામાં આગળ વધીશું. બ્રેક પછી પ્રોપર્ટી ગુરુની અંદર હું જર્નાલ કંઠી આપનું ફરી એક વખત સ્વાગત કરું છું. અને આજના આ એપિસોડની અંદર આપણે ખાસ કરીને રીટ્સ અંગે તમામ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આપણી સાથે સ્ટુડિયોની અંદર જોડાયેલા છે ઋષિ મહેતા અને કેવલ વાલમિયા. ઋષિ, હવે હું તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે શોની શરૂઆતમાં વાત કરી, ખાસ જે આપણે આજના દિવસે આ શો કરવાનો મુદ્દો સિલેક્ટ કર્યો છે, આજે ફાઇનાન્સ બિલની અંદર એક જે એમેન્ડમેન્ટ આવ્યા છે એની અંદર રીટ્સને લઈને પણ અમુક વાત આવી છે. તો એ વાત સમજવી છે, પરંતુ પહેલાં મને એ સમજાવો કે રીટ્સનું ટેક્સેશન કઈ રીતે લાગતું હોય છે, અને આ જે બદલાવની વાત આવી છે એને કારણે એની અંદર કોઈ બદલાવ થઈ રહ્યો છે, એક સમજ આપશો. તો આપણે જ્યારે રીટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, સો વી આર નોટ ઇન્વેસ્ટિંગ ડિરેક્ટલી ઇન રિયલ એસ્ટેટ. તો આપણે સમજી લઈએ કે બંનેમાં અંતર શું છે. તો સમજો તમે રિયલ એસ્ટેટમાં ડાયરેક્ટ અગર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગવા માટે તમારે 2 વર્ષ સુધી તમારે પ્રોપર્ટી રાખવી પડે, અને 2 વર્ષ પછી તમે વેચો તો તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગે જે 20% છે વિથ ઇન્ડેક્સેશન. અને અગર 2 વર્ષની તમે પહેલાં વેચો તો તમને લાગે 30% યા તમારો જે પણ સ્લેબ રેટ હોય એ લાગે. હવે તમે જ્યારે રીટમાં ઇન્વેસ્ટ કરો છો તો ઇટ બિકમ્સ એન ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ. તો તમારું લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સનું જે થ્રેશોલ્ડ છે એ થઈ જાય છે 36 મંથ્સ, વિચ ઇઝ 3 years. તો તમને અગર 3 વર્ષની ઉપર તમે પકડીને રાખો આ રીટના યુનિટ્સ અને એના પછી વેચો તો તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગે એટ ધ રેટ ઓફ 10%. અને જો 3 વર્ષની પહેલાં તમે અગર વેચી નાખતા હો તો તમને લાગે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ એટ 15%. સો ધીસ ઇઝ ધ કેપિટલ ગેઇન્સ ઇમ્પ્લિકેશન તમે ડાયરેક્ટ રિયલ એસ્ટેટમાં કરો છો યા તો રીટમાં કરો છો. હવે રીટમાં તમે ઇન્વેસ્ટ કરો તો તમને બીજા પણ ઘણા ટેક્સ ઇમ્પ્લિકેશન્સ છે. તો રીટને બિઝનેસ ટ્રસ્ટમાં ઇન્કમ ટેક્સ એક્ટ તરીકે એક પાસ થ્રુ સ્પેશિયલ મિકેનિઝમ આપી છે. એટલે જે ઇન્કમ રીટને મળે ઇઝ નોટ ટેક્સેબલ ટુ ધેમ, ઇટ ઇઝ ડિરેક્ટલી ટેક્સેબલ ઇન ટર્મ્સ ઓફ જે યુનિટ હોલ્ડર્સ હોય એને.
હવે સેબી ગાઈડલાઇન્સ એમ કહે છે કે 90% ઓફ પ્રોસીડ્સ જે રીટને મળે ને દે હેવ ટુ ગિવ ઇટ ટુ ધેર યુનિટ હોલ્ડર્સ. એટલે તમને રેગ્યુલર કોર્સમાં ડિવિડન્ડ મળશે, ઇન્ટરેસ્ટ મળશે. તો હમણાં સુધી જે રીટનું સ્ટ્રક્ચરિંગ હોય એ પ્રમાણે તમને 3 ટાઈપના રિટર્ન આવતા હતા. એક ઇન્ટરેસ્ટ રિટર્ન આવતું હતું, એક ડિવિડન્ડ આવતું હતું, એન્ડ દે યુઝ ટુ ગિવ સમથિંગ કોલ્ડ રિટર્ન ઓન કેપિટલ. સો રિટર્ન ઓફ કેપિટલ દે યુઝ ટુ સ્ટ્રક્ચર ઇટ ઇન ધીસ મેનર. તો હમણાં સુધી જે હમણાં ફાઇનાન્સ બિલ આવ્યું એના પહેલાં સુધી કેવું હતું કે ડિવિડન્ડ પર તમારે જે યુનિટ હોલ્ડર છે એને ટેક્સ ભરવાનો હતો. સિમિલરલી ઇન્ટરેસ્ટ પર યુનિટ હોલ્ડરે ટેક્સ ભરવાનો હતો એટ ધેર ઓન સ્લેબ રેટ્સ. બટ બિકોઝ ઇટ વોઝ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓર રિટર્ન ઓન કેપિટલ કરીને આવતા હતા તો ઇન્વેસ્ટર એના ઉપર ટેક્સ નહોતો ભરતો. અને જે બાકી બે આઇટમ હતી એના ઉપર વેન ધ REIT વોઝ ગિવિંગ મની ટુ ધ યુનિટ હોલ્ડર્સ દે વર ચાર્જિંગ TDS at 10%. But on this return on capital, no TDS was also charged because the assumption was કે મેં તમને 100 રૂપિયા આપ્યા હોય અને હું 100 રૂપિયા તમે મને પાછા આપો છો તો એ મારી ઇન્કમ નથી. એના લાગતા એ લોકો ટેક્સ નહોતા કરતા. હવે this situation created a double tax avoidance in the eyes of the finance department. એટલે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે બિલ દ્વારા શું કીધું કે તમે આ જે રિટર્ન ઓફ કેપિટલ કરો છો ને વિલ બી ટેક્સેબલ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ કસ્ટમર. તો હવે આફ્ટર ધ ફાઇનાન્સ બિલ જે આ રિટર્ન ઓન ટેક્સ કેપિટલ જે પૈસા તમને પાછા આવશે વિલ ઓલ્સો બી સબ્જેક્ટ ટુ TDS એન્ડ વિલ બી ટેક્સેબલ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ કન્ઝ્યુમર. હવે આમાં ઘણું ક્લેરિફિકેશન આવવાનું બાકી છે કે જે રીતના ક્યારે ટેક્સેશન થાય અને કેવી રીતના ટેક્સેશન થાય. જ્યારે એ લોકો મને ડિવિડન્ડ તરીકે હર વર્ષે 10 રૂપિયા પાછા આપે છે તો હું ત્યારે એના ઉપર ટેક્સ ભરું કે જ્યારે હું મારું યુનિટ વેચું છું એમાંથી હું એની વેલ્યુ ઓછી કરીને એના ઉપર હું ટેક્સ ભરું. એટલે આ બધા પ્રશ્નોના જવાબ હજી મળવા એટલે ઇન ધ ન્યુઅર ફ્યુચર ક્લેરિફિકેશન આવશે તો મળશે. પણ મને એવું નથી લાગતું કે આના લીધે કોઈ વધારે ચેન્જ આવ્યો છે. કારણ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો સમજો 100 રૂપિયા મેં ઇન્વેસ્ટ કર્યા હોય એમાંથી 10 રૂપિયા અગર રીટ એમ ગણતી હોય કે ઇટ ઇઝ અ લોન ગિવન ટુ ધી SPV તો એ લોકો મને જ્યારે પાછા 10 રૂપિયા ઇન ટર્મ્સ ઓફ ડિવિડન્ડ ઓવર 3 years આપે છે તો મારી જે વેલ્યુ ઓફ NAV છે, મારી વેલ્યુ ઓફ યુનિટ છે હેઝ શ્રંક ફ્રોમ 100 to 90 રૂપીઝ. 3 વર્ષ પછી જ્યારે સમજો હું 150 રૂપિયામાં એને વેચું છું તો હું એમાંથી 100 રૂપિયા બાદ નહીં કરું, હું 90 રૂપિયા બાદ કરીશ કારણ કે મને 10 રૂપિયા ઓલરેડી મળી ગયા છે. એટલે નેટ એનો ઇફેક્ટ ઝીરો છે. પણ અમુક ઇન્વેસ્ટર્સ એવું કરતા હતા કે આ 10 રૂપિયા બાદ નહોતા કરતા એટ ધ ટાઈમ ઓફ કેપિટલ ગેઇન્સ. તો ત્યારે એ લોકો 150માંથી 100 ઓછા કરીને 50 પર ટેક્સ ભરતા હતા અને જે આ 10 રૂપિયા ઓવર ધ પીરિયડ ઓફ 3 years આવ્યા એના ઉપર પણ ટેક્સેશન નહોતો. સો ટુ અવોઇડ ધીસ સિનારિયો ધીસ હેઝ બીન બ્રોટ ઇન. So a regular investor, a smart investor who has been given opinion by experts was always following the right procedure. તો આ ફાઇનાન્સ બિલમાં ચેન્જ આવવાથી મને એવું નથી લાગતું કે કોઈ વધારે ફરક પડે છે. ઓકે, તો અહીંયા આગળથી જે આપણે સમજી રહ્યા છે કે અહીંયા આગળથી એક સ્પષ્ટતા આપવામાં આવી છે આ ફાઇનાન્સ બિલની અંદર કે યુનિટ હોલ્ડર છે જે રીટ્સના એમને જે ઇન્કમ થઈ રહી છે રીટ્સના ઉપરથી જે એમને કેપિટલ રિટર્ન ઓન કેપિટલ મળી રહ્યું છે એના માટે એમણે ટેક્સ ભરવાનો થશે. કઈ રીતે ક્યારે આ અમુક હજી સવાલ છે જેની સ્પષ્ટતા આપણને નિયર ફ્યુચરની અંદર મળતી દેખાશે. તો આ એક સ્પષ્ટતા આ ફાઇનાન્સ બિલની અંદર આપણે આવતી જોઈ રહ્યા છે. હવે કેવલજી આગળ આપણે જો જાણવું હોય આપણે આ ટેક્સેશન લેવલ પણ અહીંયા આગળથી સમજી લીધું છે એમાં ક્લેરિટી ધીમે ધીમે હવે આવતી જઈ રહી છે. હવે આગળ જો આપણે ફ્યુચરની વાત કરીએ રીટ્સને આપણે ફ્યુચરમાં કઈ રીતે જોઈ શકીએ છીએ, કઈ રીતે એની અંદર તમે રોકાણ થતા જોશો, કઈ રીતનું ફ્યુચર રીટ્સને લઈને તમે જોઈ રહ્યા છો? ઝરણાબેન, જેમ મેં તમને પહેલાં કીધું એવી રીતે કે રીટ્સ હજી એક નવું મેકેનિઝમ છે અને એના લગતી જાગૃતતા આવતા હજી થોડી વાર લાગશે આપણા ઇન્વેસ્ટર કોમ્યુનિટીમાં. પણ મને એવું લાગે છે કે જેમ મેં તમને પહેલાં કીધું એમ કે જેમ સ્ટ્રક્ચર્ડ મેકેનિઝમ પહેલી વખત આવી રીતે આપણા દેશમાં જો ઉપલબ્ધ થયું છે જેને સરકારી માન્યતા પ્રાપ્ત છે અને જે સેબી રેગ્યુલેટેડ છે એટલે આમાં ઘણા બધા સુધારા વધારાને અવકાશ છે અને આમાં ઘણી બધી એવી એસેટ હજી છે જે હજી આપણે કન્સિડર નથી કરી રહ્યા જે ઇન્કમ જનરેટિંગ હોય છે અને એ બધી એસેટ્સ એક વખત એક પોર્ટફોલિયોમાં જો બધું ગણવામાં આવે તો આની શક્યતાઓ ભરપૂર છે.
અને એસ્પેશિયલી એવા લોકો જે લોકો માટે મોટું ઇન્વેસ્ટમેન્ટ શક્ય નથી, એના માટે રીટ્સ એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. કારણ કે આજે આપણા ઇન્ડિયન માનસિકતા અથવા આપણું જે કલ્ચર જે છે એમાં પ્રોપર્ટી હોવી એ સોશિયલી એક બહુ મોટી વસ્તુ હોય છે. તો આજે એક મોટા પ્રોજેક્ટમાં કદાચ તમે એઝ એન ઇન્વેસ્ટર તરીકે પણ તમે એમાં હો છો તો તમને એક માલિકનું સ્ટેટસ તો મળે જ છે, ભલે સહિયારું હોય. સો આ એક કલ્ચરલ અથવા જે સાંસ્કૃતિક જે એક આપણું ભાવના છે એને પણ આ ચોક્કસ સપોર્ટ કરશે. સો આઈ બિલીવ દેટ ભવિષ્ય ઘણું બધું ઉજ્જવળ છે આમાં. ખાલી એમાં થોડી ઘણી ક્લેરિફિકેશન્સની હજી જરૂર છે. જેમ મેં કીધું એમ નવું છે આ મિકેનિઝમ, પણ સમય જતાં, વર્ષો જતાં મને લાગે છે ધીસ વિલ બીકમ અ પ્રિફર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો રીટ્સની અંદર ધીમે ધીમે જે રિસ્પોન્સ છે, જે લોકોની ભાગીદારી છે એની અંદર રોકાણ છે વધતા આપણને દેખાઈ શકે છે અને એક પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટનું એક માધ્યમ ચોક્કસપણે બનતું દેખાઈ શકે છે. ઋષિ, તમે કઈ રીતનો ગ્રોથ જોઈ રહ્યા છો રીટ્સનો? તો આઈ વિલ સી ઇટ ફ્રોમ અ સ્લાઇટલી ડિફરન્ટ પર્સપેક્ટિવ. એમને તો કન્ઝ્યુમર પર્સપેક્ટિવથી કીધું. હું રીટ્સની વેલ્યુ ફ્રોમ અ ડેવલપર પર્સપેક્ટિવ કહું. એઝ યુ નો, ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ. So India is soon going to become the knowledge center of the world. It is going to become the warehousing center of the world. There is so much consumption. આપણે તમે ચારે બાજુ જુઓ તો નોલેજ પાર્ક્સ બને છે, આઈટી સેન્ટર્સ બને છે, વેરહાઉસિંગ સેન્ટર્સ બને છે. તો એ બધે બનાવવા માટે ડેવલપર્સને પૈસા જોઈએ. તો રીટ્સ પ્રોવાઇડ્સ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ અ ડેવલપર ફોર એન એક્ઝિટ. આજે મેં સમજો 50 લાખ ફૂટનું એક નોલેજ સેન્ટર બનાવી દીધું કે એક ડેટા સેન્ટર બનાવી દીધું, તો સમજો 500 કરોડની એની વેલ્યુએશન હોય, તો નોટ મેની ઇન્વેસ્ટર્સ કેન put up that kind of money. So the developer did not have an exit strategy. This allows the developer to have an exit strategy. This allows the developer to make these expansive projects. કે તમે મોટા નોલેજ સેન્ટર્સ બનાવી દીધા, કારણ કે એમને ખબર છે કે એ લોકોના આ પૈસા પુલ ઇન કરીને દે કેન ઈધર ટેક લોન્સ through an SPV from the REITs, or they can get an exit through the REITs. એટલે this is going to spur on development more and more. So in 1960s, REITs USA માં આવેલા to spur on development. તો અગર આપણી ગવર્મેન્ટને પણ રીટ્સને આ માધ્યમથી જોઈએ તો it has a potential of being a game changer. So I think, I mean, this is here to stay. ઓકે, તો આ મહત્વનો મુદ્દો અહીંયા આગળથી જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એક ગેમ ચેન્જર રીટ્સ ભારત માટે પણ અહીંયા આગળથી ચોક્કસપણે બની શકે છે. તો આ એક વસ્તુ છે જેનો આપણે ખાસ ખ્યાલ અહીંયા આગળથી રાખવાનો રહેશે. તો રીટ્સને લગતી તમામ માહિતી અમે અત્યારે આ શોની અંદર તમારી સમક્ષ રાખવાની પૂરેપૂરી કોશિશ કરી છે. કેવલભાઈ અને ઋષિ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તમે આ માહિતી આપી, અમારી સાથે જોડાયા, અમારા દર્શકો માટે આપનો સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ ખાસ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. પરંતુ જતાં જતાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે ન માત્ર આપના પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા, પરંતુ કોઈ લીગલ બાબતે પણ આપને પ્રોપર્ટીને લગતી લીગલ બાબતે સવાલ હોય તો અમને ચોક્કસપણે લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.